હજુ તો બંગાળની ખાડીમાં સર્જાયેલું મીચોંગ નામનું વાવાઝોડું ગયું જ છે, ત્યાં તો હવે અરબી સમુદ્રમાં ફરી વાવાઝોડું બનવાની શક્યતા છે। ગુજરાત પર તેની અસર કેવી થશે? કારણ કે અરબી સમુદ્ર જે છે તે ગુજરાતની પશ્ચિમમાં આવેલો છે। અરબી સમુદ્રમાં કોઈ પણ વાવાઝોડું સર્જાય તો ગુજરાત પર તેની ચોક્કસપણે અસર જોવા મળે છે। ત્યારે આ નવું વાવાઝોડું જે અરબી સમુદ્રમાં સર્જાઈ રહ્યું છે તેના લીધે ગુજરાતને કેટલી અસર થશે તે જાણવું અતિ મહત્વનું છે। તો ચાલો જાણીએ આ વાવાઝોડું ક્યારે સર્જાશે અને તેના વિશેની સંપૂર્ણ માહિતી। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા માંગતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાએ આંધ્રપ્રદેશ તથા તમિલનાડુમાં સૌથી વધારે નુકસાન કર્યું હતું અને અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો। યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ અને ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ દર્શાવી રહ્યા છે। આ સિસ્ટમ આગળ વધીને વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છીએ। આજના વિડીયોમાં ખાસ એ જ જાણવાનું છે કે આ અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે તો કઈ તારીખે સર્જાશે અને આ વાવાઝોડું કેવું હશે, ગુજરાત પર તેની અસર કેવી રહેશે તે ખાસ આજના વિડીયોમાં જાણવાનું છે। જરૂરથી વિડીયોને એન્ડ સુધી નિહાળજો। પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સરકારી યોજનાની તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું પણ ચૂકશો નહીં। લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। આ લિંક ઉપર ક્લિક કરી તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો। વાત કરીએ જો વાવાઝોડાની તો ટૂંક સમયમાં જ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનવાની છે અને અન્ય જુદા જુદા વેધર મોડલો દર્શાવી રહ્યા છે કે આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે। જો આ સિસ્ટમ વાવાઝોડું બની તો અરબી સમુદ્રમાં સર્જાનારું તે ત્રીજું વાવાઝોડું હશે। આ પહેલાં 2 વાવાઝોડા અરબી સમુદ્રમાં સર્જાઈ ચૂક્યા છે અને એક ચોમાસા પહેલાં જે બિપોરજોય કચ્છમાં જે ત્રાટક્યું હતું અને ત્યારબાદ બીજું જે વાવાઝોડું છે તે ગુજરાત પર ત્રાટક્યું ન હતું। આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી અને હજી બંગાળની ખાડીનું વાવાઝોડું વિખેરાઈ જાય તે બાદ જ સ્પષ્ટ ચિત્ર જોવા મળશે કે આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં। ત્યારે મિગજોમ વાવાઝોડાની જો વાત કરીએ તો મિગજોમ નામનું વાવાઝોડું ગઈકાલે જ જે છે તે લેન્ડફોલ થયું હતું અને જેને મિગજોમ ચક્રવાતનું ગઈકાલે ચેન્નઈ શહેરમાં લેન્ડફોલ થયું હતું અને સમાચાર સંસ્થા ANIના અહેવાલ મુજબ ચક્રવાતને કારણે તામિલનાડુના ચેન્નઈમાં અલગ અલગ ઘટનાઓમાં 6 લોકોના મોત થયા છે અને એક ઝાડ પડવાને કારણે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે। તમિલનાડુમાં ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશયી થયા છે। ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે ચક્રવાત નબળું પડીને મધ્ય તટીય આંધ્રપ્રદેશ પર ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે। ચેન્નઈમાં ચક્રવાતી તોફાન મિગજોમને કારણે ઘણા વિસ્તારોમાં ગંભીર અસર થઈ છે, ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો અને જે વિસ્તારો જળસ્તરની નજીક છે ત્યાં વરસાદનું પાણી ઘરોમાં ઘૂસ્યું છે। ટૂંકમાં કહીએ તો ગયા ચોમાસામાં જેમ જૂનાગઢમાં ઓચિંતાનો વરસાદ ખાબક્યો હતો અને પાણીમાં કાર તણાવવા લાગી હતી તેવી જ હાલત અત્યારે ચેન્નઈ અને દક્ષિણ ભારતના તમામ રાજ્યોમાં જોવા મળી રહી છે। આ તોફાનને કારણે ચેન્નઈમાં છેલ્લા 8 વર્ષનો સૌથી વધારે વરસાદ થયો છે। સામાન્ય રીતે તોફાન ચાલતું રહે છે, પરંતુ મિગજોમ વાવાઝોડા દરમિયાન સૌથી મહત્વની બાબત એ હતી કે આ વાવાઝોડું સ્થિર રહ્યું હતું। આ વાવાઝોડું લગભગ 18 કલાક સુધી ચેન્નઈ નજીક બંગાળની ખાડીમાં રહ્યું હતું। તે દરમિયાન એટલે કે સોમવારે સવારથી રાતના 9 વાગ્યા સુધી સતત વરસાદ પડ્યો હતો। એટલું જ નહીં, વાવાઝોડાની ઝડપ પણ ઘણી ઓછી હતી, જેના કારણે ચેન્નઈમાં ભારે વરસાદ થયો છે। હવામાન વિભાગે જણાવ્યું હતું કે 10 થી 18 કિમી પ્રતિ કલાકની સામાન્ય ગતિ ધીમી થઈને માત્ર 7 કિમી પ્રતિ કલાક થઈ ગઈ હતી અને લગભગ 5 કિમી પ્રતિ કલાકની ઝડપે અટકી હતી।
હવે વાત કરીએ જો અરબી સમુદ્રમાં આવનારા સમયમાં એટલે કે ડિસેમ્બરના અંતમાં લઈને જાન્યુઆરીની શરૂઆત સુધીમાં જે સિસ્ટમ બનવાની છે તે વાવાઝોડું જો બન્યું તો ગુજરાતને કેટલી અસર થશે. ગુજરાતમાં નવેમ્બર મહિનાના અંત અને ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ કમોસમી વરસાદનો માહોલ શરૂ થયો છે. ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. બંગાળની ખાડીનું નવું વાવાઝોડું વિખેરાઈ ગયા બાદ રાજ્યમાં પણ કમોસમી વરસાદ બંધ થઈ જશે અને ફરીથી હવામાન શુષ્ક થવાની શક્યતા છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત પર વાવાઝોડું આવે તેવી શક્યતા દેખાતી નથી. જે મોડલો દર્શાવી રહ્યા છે તે પ્રમાણે સિસ્ટમ આગળ વધશે, પરંતુ તે રાજ્ય પર જ આવશે તેવું નક્કી નથી. હવામાન વિભાગે જે બુલેટિન જારી કર્યું છે તે પ્રમાણે અરબી સમુદ્રના દક્ષિણમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, પરંતુ તેમાં આગળ કોઈ માહિતી આપવામાં આવી નથી કે તે મજબૂત બનશે કે નહીં. એટલે કે જવાબ તો સ્પષ્ટ છે કે એક સિસ્ટમ અને એક સર્ક્યુલેશન તો બન્યું છે, પરંતુ તે આગળ વધશે કે નહીં, તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે કે નહીં, તે હજુ હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી નથી. બંગાળની ખાડીનું મિગજોમ વાવાઝોડું વિખેરાયા બાદ જ અરબી સમુદ્રની સિસ્ટમ વિશે પૂરતી માહિતી મળી શકશે. જો આ સિસ્ટમ થોડી મજબૂત બની લો પ્રેશર એરિયા બને અને પછી આગળ વધી મહારાષ્ટ્ર કે અરબી સમુદ્રના મધ્યમાં પહોંચે તો ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે, પરંતુ હાલ આ મામલે આગાહી કરવી વહેલી ગણાશે. ભારતના દરિયામાં સર્જાયેલું મિગજોમ વાવાઝોડું એ આ વર્ષનું 6થું વાવાઝોડું હતું. બંગાળની ખાડીમાં આ વર્ષે 4 અને અરબી સમુદ્રમાં આ વર્ષે 2 વાવાઝોડા સર્જાયા છે. હવે આપણે વાત કરી રહ્યા છીએ કે અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. તો હવે આપણા સૌના મનમાં એ પ્રશ્ન ચોક્કસથી ઉઠશે કે આ સાયક્લોનિક સર્ક્યુલેશન વાવાઝોડું બને કે ન બને, પરંતુ સિસ્ટમ તો સર્જાય છે. તો જો હવે અરબી સમુદ્રમાં સિસ્ટમ સર્જાય છે તો શું ગુજરાતના વાતાવરણમાં કોઈ પલટો આવશે? હાલની સ્થિતિ પ્રમાણે એકાદ દિવસ સુધી ગુજરાતમાં છૂટો છવાયો કમોસમી વરસાદ થવાની શક્યતા છે, પરંતુ તે બાદ હવામાન વિભાગે કોઈ આગાહી ફરી કરી નથી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રિજનમાં કેટલાક વિસ્તારોમાં 5 ડિસેમ્બરના રોજ છૂટો છવાયો વરસાદ થાય તેવી શક્યતા હતી, જે મુજબ વરસાદ પડ્યો છે. તે બાદ વરસાદ પડે તેવી શક્યતા ઓછી છે. જો અરબી સમુદ્રમાં સર્જાનારી સિસ્ટમ આગળ વધે અને મજબૂત બને તો જ રાજ્યમાં 10 ડિસેમ્બરની આસપાસ હવામાન પલટાશે, નહીં તો હવામાન ફરીથી શુષ્ક થવાની સંભાવના છે. હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં તાપમાનનો પારો નીચે જાય તેવી શક્યતા ઓછી છે. સામાન્ય રીતે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 25થી 32 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પવન ફૂંકાશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય કરતાં થોડી વધારે રહે તેવી શક્યતા છે. વાવાઝોડાની સંખ્યા અને તીવ્રતામાં શા માટે વધારો થઈ રહ્યો છે, આ સૌથી મોટો એક સવાલ છે. ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં ધીમે ધીમે ક્લાઇમેટ ચેન્જની અસર થઈ રહી છે અને વાવાઝોડાની સંખ્યામાં છેલ્લા 1 થી 2 વર્ષોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષની જો વાત કરીએ તો આ વર્ષે કુલ 6 વાવાઝોડા સર્જાઈ ચૂક્યા છે અને હવે જો અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે તો તે આ વર્ષનું 7મું વાવાઝોડું ગણવામાં આવશે. એક નવા સંશોધનમાં ખબર પડી છે કે જળવાયુ પરિવર્તનને કારણે 80ના દાયકાથી શક્તિશાળી ઉષ્ણકટિબંધીય વાવાઝોડાના સમયમાં દર દાયકામાં 4 દિવસ વહેલા આવી રહ્યા છે. નોંધનીય છે કે ઉષ્ણકટિબંધીય વાવાઝોડા અતિ શક્તિશાળી હોવાથી સાથે સાથે વિનાશક અસરવાળા પણ હોય છે. હવાઈ વિશ્વવિદ્યાલય, સધર્ન યુનિવર્સિટી ઓફ સાયન્સ અને અન્ય કેટલાક મહત્વપૂર્ણ સંસ્થાઓ દ્વારા આ સંશોધન કરાયું હતું, જેના પરિણામો આંતરરાષ્ટ્રીય જર્નલ નેચરમાં પ્રકાશિત કરાયા હતા. સંશોધનમાં પરિણામમાં થયેલી નોંધ અનુસાર ઉષ્ણકટિબંધીયની વિનાશક અસરોનો સામનો કરવા માટે ઉષ્ણકટિબંધીય વાવાઝોડાના વલણમાં આવતા ફેરફારોની સમજ કેળવવાનું જરૂરી બની જાય છે. સંશોધનના પરિણામો અનુસાર ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં બનતા તીવ્ર ઉષ્ણકટિબંધીય વાવાઝોડા સામાન્ય કરતાં જલ્દી સર્જાવાનું વલણ જોવા મળ્યું હતું. આ અભ્યાસ માટે વર્ષ 1981 અને 2017 સુધીના ઉષ્ણકટિબંધીય વાવાઝોડાના ડેટાનું વિશ્લેષણ કરાયું હતું. પરિણામો અનુસાર પ્રતિ દાયકા દીઠ તીવ્ર ઉષ્ણકટિબંધીય વાવાઝોડા સામાન્ય કરતાં 3.7 થી 3.2 દિવસ જલ્દી સર્જાતા થયા છે.
જો ઉષ્ણકટિબંધીય વાવાઝોડાની વાત કરીએ તો સામાન્યપણે આ વાવાઝોડા અરેબિયન સાગરમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆતમાં એટલે કે માર્ચ અને જૂનમાં તેમજ ચોમાસાના અંત બાદ એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બરમાં સર્જાતા હોય છે. તમને ખાસ જણાવી દઈએ કે બિપોરજોય વાવાઝોડું જે છે તે પણ કાંઈક અલગ જ હતું. અન્ય વાવાઝોડા કરતાં તેની પરિસ્થિતિ, તેમની દિશા બદલવાની રીત અલગ હોવાથી હજુ પણ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો તેના પર સંશોધન કરી રહ્યા છે. જી હા, બિપોરજોય વાવાઝોડું ગયું તેના 6 થી 7 મહિના થઈ ગયા છે, પરંતુ હજુ પણ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો બિપોરજોય વાવાઝોડાને સમજવાની કોશિશ કરી રહ્યા છે. કારણ કે બિપોરજોય વાવાઝોડા પરથી તેમને ઘણું બધું સંશોધન અને શીખવા મળશે, જેથી ભવિષ્યમાં કોઈ પણ વાવાઝોડા સર્જાય ત્યારે તેની દિશા અંગે ચોક્કસપણે પહેલાથી જ આગાહી કરી શકાય. સાયન્ટિફિક રિપોર્ટ્સમાં છપાયેલા અભ્યાસના સહલેખક એસ અભિલાષે કહ્યું હતું કે જો બધા કુદરતી સંજોગો તરફેણમાં હોય તો એરેબિયન સાગરની સપાટી વધુ ગરમ થવાને કારણે ઉત્તર હિન્દ મહાસાગરમાં ઉષ્ણકટિબંધીય વાવાઝોડાની તીવ્રતા અને સંખ્યામાં વધારો થઈ શકે છે. જ્યારે સમુદ્રનો એક ભાગ બીજા ભાગ કરતાં વધુ ગરમ થઈ જાય ત્યારે અલ્નીનો જેવી પરિસ્થિતિ સર્જાય છે. આ પરિબળોને કારણે દરિયાની સપાટી વધુને વધુ ગરમ થાય છે. અભિલાષના મતે માનવ સર્જિત પરિસ્થિતિઓને કારણે સર્જાયેલી ક્લાઇમેટ ચેન્જની સ્થિતિને કારણે વાવાઝોડાની સંખ્યા અને તેની તીવ્રતામાં વધારો નોંધાયો છે. તેઓ કહે છે કે તાજેતરમાં અરેબિયન સાગરમાં ચોમાસા બાદ જોવા મળેલા વાવાઝોડાની એક્ટિવિટીનું કારણ મુખ્યત્વે માનવ સર્જિત અસર છે, ના કે કુદરતી પરિબળો. હાલ તો અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, પરંતુ આ સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તે ડિસેમ્બરના અંતથી લઈને જાન્યુઆરીની શરૂઆત સુધીમાં વાવાઝોડામાં કદાચ પરિવર્તિત થાય તેવી સંભાવના છે, તેવા અલગ અલગ વેધર મોડેલો પણ દર્શાવી રહ્યા છે. ત્યારે આવનારા સમયમાં એ જોવાનું રહ્યું કે શું આ વાવાઝોડું બનશે કે નહીં. પરંતુ એક વાત ચોક્કસપણે સમજી લેજો કે જો આ વાવાઝોડું બન્યું તો ગુજરાતને પૂરેપૂરો ખતરો છે. કારણ કે ગુજરાત જે છે તે પશ્ચિમ એટલે કે ભારતની પશ્ચિમ છેડે આવેલો છે અને અરબ સમુદ્ર જે છે તે પણ ભારતની પશ્ચિમ છેડે આવેલો છે. અને અરબ સમુદ્રમાં કોઈ પણ જે છે વાવાઝોડું બને છે ત્યારે ચોક્કસપણે તેની અસર ગુજરાત પર સીધી જોવા મળે છે. જેમ કે બિપોરજોય વાવાઝોડું જે છે તે પણ અરબ સાગરમાં બન્યું હતું અને જેની સીધી અસર ગુજરાતને થઈ હતી. તેવી જ રીતે જો હવે ભવિષ્યમાં અરબ સાગરમાં જો ડિસેમ્બરના અંત કે જાન્યુઆરીના શરૂઆતમાં વાવાઝોડું બન્યું તો ગુજરાત માટે એ મોટી ઘાત સાબિત થઈ શકે છે. મીચોંગ વાવાઝોડાના કારણે હાલ દેશના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં 6 ડિસેમ્બર સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેમ જણાવ્યું છે. તેમજ ડિસેમ્બર માસમાં કડકડતી ઠંડી સાથે અનેકવાર માવઠું થશે તેમ પણ આગાહી કરી છે. આ સાથે અંબાલાલ પટેલે ખેડૂતો માટે ખાસ જણાવ્યું છે કે ઠંડીનું જોર વધતા કૃષિ પાકોને ફાયદો થઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજની અસર ગુજરાતના ભાગોમાં થશે. ધુમ્મસ આવશે અને ગુજરાતમાં પણ તેની વહેલી સવારે અસર જોવા મળશે. હવે ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધશે. ઉત્તર ભારતના પવનની અસર ગુજરાત સુધી રહેશે. અરબ સાગરમાં 12 અને 13 ડિસેમ્બરના હલચલ જોવા મળશે. આ સાથે 12 અને 13 ડિસેમ્બરના સામાન્ય સિસ્ટમ બની શકે છે. વધુમાં તેઓ કહે છે કે અરબ સાગરના ભેજના કારણે 11 થી 12 ડિસેમ્બરના રોજ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ગુજરાતમાં 12 થી 14 ડિસેમ્બરના રોજ ભારે પવન સાથે કરા અને કમોસમી વરસાદ થવાની શક્યતા છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે ડિસેમ્બર માસ સંપૂર્ણ માવઠાનો રહેશે. આ માસમાં અનેક પશ્ચિમી વિક્ષેપોના કારણે અવારનવાર માવઠા થઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં સક્રિય વાવાઝોડું તબાહી કરશે અને તે બાદ તેના કારણે ગુજરાતના હવામાનમાં બદલાવ આવશે. અમુક ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. આ સાથે તેમણે ઠંડી અંગે જણાવતા કહ્યું છે કે ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે અને ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. હવે એક પછી એક સિસ્ટમ બનતી રહેશે, તેના કારણે દેશ સહિત ગુજરાતના હવામાનને પ્રભાવિત થશે. પ્રશાંત મહાસાગર અને દક્ષિણ ચીનના સક્રિય થતા વાવાઝોડાના અંશ બંગાળના ઉપસાગરમાં આવ્યા કરશે, જેના કારણે મીચોંગ વાવાઝોડા બાદ પણ વાવાઝોડા ફૂંકાતા રહેવાની શક્યતા છે.
7 ડિસેમ્બરથી ઠંડા પવનોની અસર વર્તાશે। આ સાથે ગુજરાતમાં 22 થી 23 ડિસેમ્બરના ગાત્રો થીજવતી ઠંડી પડશે। ખેડૂતો માટે ખાસ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઠંડીનું જોર વધતા કૃષિ પાકોને ફાયદો થશે અને ઘઉં, રાયડો સહિત રવિ પાકોને પણ ફાયદો થશે। હવે ખાસ આપણે વાત કરવાની છે અંબાલાલ પટેલે આપેલી તારીખો વિશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે આવતા સપ્તાહે ગુજરાતમાં ફરીથી માવઠાની આગાહી છે। 13, 14, 15, 16, 17 અને 18 ડિસેમ્બરે ગુજરાતમાં વરસાદ આવશે। ફરી એકવાર 22 અને 23 ડિસેમ્બરે ગુજરાતમાં માવઠું થશે। આ દિવસોએ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે। હિમવર્ષા અને માવઠાના કારણે ગાત્રો થીજવતી ઠંડી પડશે। ડિસેમ્બર મહિનામાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ સંકટ બનીને આવશે। તો 14, 15, 16 અને 17 ડિસેમ્બરે ફરીથી કમોસમી વરસાદ આવશે। ગુજરાત ઉપરાંત દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં માવઠું પડશે। તો જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારો પણ પ્રભાવિત થશે। કેટલાક વિસ્તારમાં ભારે હિમવર્ષા પણ થશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજની અસર ગુજરાતના ભાગોમાં થશે અને ધુમ્મસ આવશે। ગુજરાતમાં પણ તેની વહેલી સવારે અસર જોવા મળશે। હવે ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધશે। ઉત્તર ભારતના પવનની અસર ગુજરાત સુધી થશે। અરબ સાગરમાં 12 અને 13 ડિસેમ્બરના હલચલ જોવા મળશે। આ સાથે 12 અને 13 ડિસેમ્બરના સામાન્ય સિસ્ટમ બની શકે છે। રાજ્યની જનતાને રાહત આપતી હવામાન વિભાગની આગાહી સામે આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત પરથી કમોસમી વરસાદનું સંકટ દૂર થયું છે। હવે ગુજરાતમાં વરસાદની શક્યતા નથી। મિચોંગ વાવાઝોડાની અસર ગુજરાતમાં નહીં રહે। હવામાન વિભાગે જણાવ્યું છે કે 10 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે। ઠંડીના પ્રમાણમાં પણ ખાસ વધારો નહીં જોવા મળે, તેમજ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ફેરફાર થઈ શકે છે। આવનારા દિવસોમાં ડ્રાય અને ઠંડુ વાતાવરણ જોવા મળશે। પવનની દિશા ઉત્તર પૂર્વીય રહેવાની સંભાવના છે। કમોસમી વરસાદે ખેડૂતોને હેરાન કરી દીધા છે, ત્યારે અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે। આગામી 5 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી। જોકે વાતાવરણ ઠંડુ, સૂકું અને આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે। નવેમ્બર મહિનાના અંતમાં અને ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદ પડ્યો હતો। વરસાદના પગલે ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે। ત્યારે અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ ફરી આગામી 5 દિવસની આગાહી કરી છે। આગામી તારીખ 6 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી। અમરેલી જિલ્લામાં આગામી 5 દિવસ દરમિયાન હવામાન ઠંડુ, સૂકું અને ચોખ્ખું અથવા આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે। મહત્તમ તાપમાન 19 થી 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18 થી 19 ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે। અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને કેટલીક સલાહ આપવામાં આવી છે। કપાસ બાદ ઘઉંનો પાક લેવા માંગતા ખેડૂતો ઘઉંની મોડી વાવણીની જાતો JW 173, 11, લોકવન 11 વગેરે પસંદ કરી શકે છે। જંતુનાશક દવાનો છંટકાવ પવનની ગતિ ઓછી હોય ત્યારે કરવો જોઈએ। કપાસની સાઠીમાં જમીન માટે જરૂરી ઘણા પોષક તત્વો હોય છે, જે કારણસર તેને બાળવાને બદલે તેના શ્રેડર વડે નાના ટુકડા કરી જમીનમાં ભેળવી સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગ કરવો જોઈએ। તેમજ પશુઓના સ્વાસ્થ્યની તપાસ કરાવવી જોઈએ। રાત્રિના સમયે ઠંડા પવનથી રક્ષણ આપવા માટે પશુઓને ખુલ્લી જગ્યાએ બાંધવા નહીં। કપાસની છેલ્લી વીણી પછી ઘેટા બકરા ચરાવવા, જેથી ગુલાબી ઈયળના નુકસાનવાળા ઝીંડવા અને અન્ય કચરો નાશ પામે તથા આવતા વર્ષે ઉપદ્રવ ઓછો થાય છે। નવા વર્ષની શરૂઆત થાય ત્યારે લોકો કેટલી અપેક્ષાઓ રાખીને શરૂઆત કરતા હોય છે, તેમ ખેડૂતો પણ વર્ષ સારું રહે તે માટે નવા વર્ષની પ્રાર્થના કરીને શરૂઆત કરે છે। પરંતુ 2023નું વર્ષ વિશિષ્ટ રહ્યું છે। શરૂઆતથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠા થયા અને ત્યારબાદ ચોમાસામાં ધોધમાર વરસાદ થયો અને ઓગસ્ટ તો સાવ કોરો ધાકોર રહ્યો હતો। ચોમાસા બાદ શિયાળું સારું રહેશે તેવી અપેક્ષા હતી, પરંતુ શિયાળાની શરૂઆત પણ કમોસમી વરસાદથી થઈ છે। જાન્યુઆરી 2023થી ડિસેમ્બર પૂર્ણ થાય ત્યાં સુધીમાં તો બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એક પછી એક વાવાઝોડા સક્રિય થયા હતા।
એક વર્ષમાં 5 વાવાઝોડા બન્યા: હામુન, મોચા, ગુલાબ, બિપોરજોય અને મીચોંગ. અને ડિસેમ્બરના એન્ડ સુધીમાં અરબી સમુદ્રમાં પણ ફરી એક સિસ્ટમ બનવાની શક્યતા છે અને હવામાન નિષ્ણાતોનું અનુમાન છે કે આ સિસ્ટમ પણ વાવાઝોડામાં પરિવર્તિત થશે. તમને ખાસ જણાવી દઈએ કે અરબ સાગર જે છે તે ગુજરાતની પશ્ચિમે આવેલો છે, ગુજરાતની એકદમ નજીક છે. અરબ સાગરમાં કોઈ પણ વાવાઝોડું બને તો તેની ગુજરાત ઉપર સીધી અસર જોવા મળતી હોય છે. એટલે સાફ અને સરળ શબ્દોમાં કહીએ તો ગુજરાત માટે ડિસેમ્બર મહિનાનો અંત ઘાત સાબિત થઈ શકે છે, કારણ કે અરબી સમુદ્રમાં સિસ્ટમ સર્જાવાની છે અને આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી પૂર્ણ સંભાવના છે. કેકા શાસ્ત્રી કોલેજના પ્રોફેસર અને વાવાઝોડા પર અભ્યાસ કરતા ડૉક્ટર ચિરાગ શાહે મીડિયા સાથે વાત કરતા ખાસ જણાવ્યું છે કે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની અસર થાય છે. છેલ્લા 5 વર્ષમાં વાવાઝોડાની સંખ્યા વધી રહી છે. વર્ષોથી વાવાઝોડા આવે છે, પરંતુ 3 કે 4 વર્ષે એક વાવાઝોડું આવતું હતું, પરંતુ હવે વધીને એક વર્ષમાં 5 વાવાઝોડા સક્રિય થઈ રહ્યા છે, જે ક્લાઇમેટ ચેન્જની અસર દર્શાવે છે. બંગાળની ખાડીમાં વાવાઝોડા બનતા હતા, પરંતુ હવે અરબી સમુદ્ર પણ વધુ એક્ટિવ થયો છે. બંગાળની ખાડીમાં કુદરતી રીતે વાવાઝોડા બનતા હતા, પરંતુ અરબી સમુદ્રમાં વાવાઝોડા સક્રિય થવાનું એક કારણ છે કુદરતી રચના પ્રમાણે ગરમ દેશોમાંથી જે વાદળો બંધાઈને ગુજરાત રાજ્યમાં મે મહિના અને ચોમાસામાં આવવા જોઈએ તેની વચ્ચે ગ્લોબલ વોર્મિંગના કારણે એક પડકાર ઊભો થયો છે, જેના કારણે વાદળો ત્યાં જ ફોલ થઈ જાય છે અને 50% જ વાદળો આપણે ત્યાં આવે છે, જેના કારણે ઋતુચક્ર બદલાઈ રહ્યું છે, બરફ ઓગળી રહ્યો છે અને દરિયાની સપાટી વધી રહી છે. દરિયાની સપાટી વધવાના કારણે તાપમાન વધી રહ્યું છે, જેના કારણે વાવાઝોડા બની રહ્યા છે. માત્ર બની નથી રહ્યા, પરંતુ તેની સંખ્યા પણ વધી રહી છે. આ વર્ષે 5 વાવાઝોડા સક્રિય થયા, જેમાં બિપોરજોય પર આજે પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, કારણ કે બિપોરજોય વાવાઝોડું એવું હતું કે રોજ દિશા બદલતી હતી. હજુ પણ અરબી સમુદ્રની અંદર સિસ્ટમ બનવા જઈ રહી છે. તે સિસ્ટમ પણ વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા છે. ડિસેમ્બરના એન્ડ અથવા જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં નવું વાવાઝોડું આવવાની શક્યતા છે. ક્લાઇમેટ પેટર્ન બદલાઈ રહી છે અને મોન્સૂન પેટર્ન પણ બદલાઈ રહી છે. કુદરતી વાદળો આખા વિશ્વમાં ફરતા હોય છે, તેમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે. હવે એક દિવસ એવો પણ આવશે ગમે ત્યારે વરસાદ, ઠંડી કે ગરમીનો અનુભવ કરવો પડશે. જેમ પશ્ચિમના દેશોમાં વાતાવરણ જે છે તે મિશ્ર જોવા મળતું હોય છે, ગમે ત્યારે ઠંડી પડે, ગમે ત્યારે હિમવર્ષા થાય અને ગમે ત્યારે તડકો નીકળે, તેવી જ રીતે હવે મિશ્ર ઋતુ જોવા મળશે તેવી સંભાવના છે, કારણ કે આવી જ રીતે જો ક્લાઇમેટ ચેન્જ થતો રહ્યો, આજથી 4 થી 5 વર્ષ પહેલાં આવી રીતે ગુજરાતમાં માવઠા ન થતા હતા, પરંતુ ઓચિંતાના આ 2 વર્ષોમાં માવઠા જોવા મળી રહ્યા છે. ધીમે ધીમે વાતાવરણ બદલાઈ રહ્યું છે અને બરફના કરા સાથે માવઠા પડી રહ્યા છે, એટલે ચોક્કસપણે એમ કહી શકાય કે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હાલ હવામાન વિભાગ તરફથી વાવાઝોડાને લઈને, અરબી સમુદ્રમાં નવી સિસ્ટમને લઈને આટલી માહિતી આપવામાં આવી છે. વધુ કોઈ પણ અપડેટ આપવામાં આવશે તો જરૂરથી વિડીયોમાં મૂકવામાં આવશે. ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો અને આ વાવાઝોડું અને નવી સિસ્ટમ જે છે તેની ટૂંક સમયમાં જે કોઈ અપડેટ આવશે તે વિડીયોમાં મળી રહેશે. ડિસેમ્બરમાં હજુ પણ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ફરી વખત માવઠું જોવા મળશે અને ખાલી માવઠું નહીં, પરંતુ કરા સાથે માવઠું જોવા મળશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબ સાગરના ભેજના કારણે 11 થી 12 ડિસેમ્બરના રોજ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. હાલ બંગાળની ખાડીમાં મીચોંગ વાવાઝોડું સક્રિય છે, જેના કારણે ગુજરાતમાં સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તેમજ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી જશે. તેના કારણે ઠંડીનો અહેસાસ થશે. સાથે આગામી 24 કલાક દરમિયાન સુરત, ભરૂચ, તાપી અને નર્મદામાં સામાન્ય વરસાદની શક્યતા છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આ વાવાઝોડાની કેટલી અસર થશે અને કડકડતી ઠંડી ક્યારે પડશે તે અંગે આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે બંગાળના ઉપસાગરમાં સક્રિય વાવાઝોડું તબાહી કરશે અને તે બાદ તેના કારણે ગુજરાતના હવામાનમાં બદલાવ આવશે. અમુક ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.
આ સાથે તેમણે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજની અસર ગુજરાતના ભાગોમાં થશે અને ધુમ્મસ આવશે. ગુજરાતમાં પણ તેની વહેલી સવારે અસર જોવા મળશે. હવે ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધશે. ઉત્તર ભારતના પવનની અસર ગુજરાત સુધી થશે. અરબ સાગરમાં 12 અને 13 ડિસેમ્બરના હલચલ જોવા મળશે. આ સાથે 12 અને 13 ડિસેમ્બરના સામાન્ય સિસ્ટમ બનશે. આ સાથે અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે અરબ સાગરના ભેજના કારણે 11 થી 12 ડિસેમ્બરના રોજ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ગુજરાતમાં 11 થી 14 ડિસેમ્બરના ભારે પવન સાથે કરા અને કમોસમી વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે અને ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. હવે એક પછી એક સિસ્ટમ બનતી રહેશે, જેના કારણે દેશ સહિત ગુજરાતના હવામાનને પ્રભાવિત કરશે. પ્રશાંત મહાસાગર અને દક્ષિણ ચીનના સક્રિય થતા વાવાઝોડાના અંશ બંગાળના ઉપસાગરમાં આવ્યા કરશે, જેના કારણે મીચોંગ વાવાઝોડા બાદ પણ વાવાઝોડા ફૂંકાતા રહેવાની શક્યતા છે. ખાસ ધ્યાનથી સાંભળજો કે મીચોંગ વાવાઝોડા બાદ પણ વાવાઝોડા ફૂંકાતા રહેવાની શક્યતા છે. તો હવે તમારા મનમાં એ સવાલ હશે કે શિયાળો છે તો ઠંડી ક્યારે પડશે? જો એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, કમોસમી વરસાદ થશે, વાવાઝોડા આવશે, તો પછી ઠંડીની ઋતુ ક્યારે આવશે? 7 ડિસેમ્બરથી ઠંડા પવનોની અસર વર્તાશે. આ સાથે ગુજરાતમાં 22 થી 23 ડિસેમ્બરના ગાત્રો થીજવતી ઠંડી પડશે. એટલે કે 22 થી 23 ડિસેમ્બરની આસપાસથી ઠંડી શરૂ થશે. હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો રાજ્યમાં 5 દિવસ માવઠાની આગાહી છે. હજુ પણ માવઠું વિરામ નથી લઈ રહ્યું. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી વાતાવરણમાં પલટો જોવા મળશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. ખાસ કરીને દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને સાબરકાંઠામાં માવઠું થઈ શકે છે. રાજ્યમાં હાલ કમોસમી વરસાદની આગાહી છે, જેમાં આગામી 5 દિવસ સુધી કમોસમી વરસાદની સંભાવના છે. આગામી 5 દિવસમાં સામાન્ય વરસાદી ઝાપટા પડશે, તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. તમને ખાસ જણાવી દઈએ કે જે બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાયું છે તેનું લેન્ડફોલ થઈ ચૂક્યું છે, જેણે ભારે તબાહી સર્જી છે. દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. જ્યાં જો ત્યાં પાણી જ પાણી, તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે એક સવાલ એ પણ છે કે ચક્રવાતને કેવી રીતે નામ આપવામાં આવે છે? 18મી સદી સુધી ચક્રવાતને કેથોલિક સંતોના નામ આપવામાં આવ્યા હતા. 19મી સદીમાં ચક્રવાતનું નામ મહિલાઓના નામ પરથી રાખવામાં આવતા હતા. 1979થી તેમને પુરુષ નામ આપવાથી પ્રથા પણ શરૂ થઈ હતી. મ્યાનમારે તોફાનને મીચોંગ નામ આપ્યું છે. તેનો અર્થ છે તાકાત અને લવચિકતા. ચક્રવાત મીચોંગ વર્ષ 2023માં બંગાળની ખાડીમાં સર્જાયેલું ચોથું અને હિન્દ મહાસાગરમાં છઠ્ઠું વાવાઝોડું છે. હજુ તો બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડાની સંપૂર્ણ રીતે લેન્ડફોલ પ્રક્રિયા પણ પૂર્ણ નથી થઈ. ત્યાં તો અરબ સાગરમાં નવા વાવાઝોડાની આગાહી કરી દેવામાં આવી છે. આ વાવાઝોડું જે છે તે ખરેખર ગુજરાત માટે ઘાત સાબિત થઈ શકે છે, કારણ કે અરબ સાગરમાં કોઈ પણ વાવાઝોડું સર્જાય તો તેને ગુજરાતના વાતાવરણ પર મોટી અસર જોવા મળે છે. વરસાદ શરૂ થયો તે પહેલાં જે બિપોરજોય વાવાઝોડું સર્જાયું હતું તે પણ અરબ સાગરમાં સર્જાયું હતું અને જે કચ્છમાં લેન્ડ થયું હતું. અને ફરી એક વખત અરબ સાગરમાં વાવાઝોડું સર્જાઈ રહ્યું છે. ત્યારે આ વાવાઝોડું જે છે તે કેટલું ઘાતક છે અને કઈ દિશામાં ગતિ કરશે, કેટલું આક્રમક બનશે, ગુજરાત પર કેટલી અસર થશે તે તો આવનારા સમયમાં જાણવાનું રહ્યું. હવે ખાસ આપણે જિલ્લાઓની વાત કરવાની છે, તો જિલ્લાઓના નામ ખાસ નોંધી લેજો. દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને સાબરકાંઠામાં આગાહી કરાઈ છે. તેમજ સુરત, નવસારી અને તાપીમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. સુરત, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી અને ખેડા સહિતના જિલ્લાઓમાં હળવો વરસાદ રહે તેવી સંભાવના છે.
તથા અરવલ્લી, ખેડા, પંચમહાલ અને દાહોદમાં વરસાદ પડે તેવી સંભાવના છે। સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યભરમાં વાતાવરણમાં પલટો જોવા મળશે। મહીસાગર, છોટાઉદેપુર, સુરત, નર્મદા, ભાવનગરમાં પણ કમોસમી વરસાદ વરસે તેવી સંભાવના છે। તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મહેસાણા, નવસારી, પાટણ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે। તેમજ અમદાવાદ, બનાસકાંઠા, જૂનાગઢ, ખેડા, પોરબંદર, સાબરકાંઠા સહિત જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે। 10 અને 11 ડિસેમ્બરે ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। ખાસ હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે કરા સાથે કમોસમી વરસાદ જોવા મળશે। બંગાળની ખાડીમાં સર્જાયેલા આ વાવાઝોડાની અસર ગુજરાતમાં 7 ડિસેમ્બર સુધી જોવા મળશે। ગુજરાત પર ફરી એકવાર માવઠાનો માર પડી રહ્યો છે। બંગાળની ખાડીમાં ઉઠેલા મોઈચોંગ વાવાઝોડાના પગલે ગુજરાતમાં માવઠું આવ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભયાનક આગાહી પણ આવી ગઈ છે। આજે અને આવતીકાલે હવામાન વિભાગે ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે। આગાહીકાર અંબાલાલ પટેલનું કહેવું છે કે આગામી સમયમાં બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત આવવાની સંભાવના છે, જેના કારણે પૂર્વીય અને દક્ષિણ તટીય પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી છે। આ સમયે 150 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। આજથી ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે, જેના કારણે ઉત્તર ભારતમાં હિમવર્ષા થતાં કાતિલ ઠંડીની આગાહી છે। ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગયા બાદ ઠંડીનો ચમકારો વધશે। ગુજરાતમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર 7 ડિસેમ્બર સુધી રહી શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે। રાજ્યના એકાદ જિલ્લામાં વરસાદ પડી શકે છે। 2 દિવસ રાજ્યમાં છૂટો છવાયો હળવો વરસાદ પડી શકે છે। આજે દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને સાબરકાંઠામાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે, તો આવતીકાલે સુરત, નવસારી અને તાપીમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે। મોઈચોંગ વાવાઝોડાના કારણે ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે। આ કારણે આગામી 2 દિવસોમાં તાપમાનનો પારો ગગડશે। આગામી 2 થી 3 દિવસ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। 15 થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો ઉપરાંત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની આગાહી છે। મંગળવારે કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે। નર્મદા, ભરૂચ, સુરત, નવસારી અને તાપીમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે। નલિયાનું તાપમાન હાલ 10.4 ડિગ્રી નોંધાયું છે। આગામી 5 દિવસ હવામાન કેવું રહેશે તે હવામાન વિભાગે જણાવ્યું છે। તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર એટલે કે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને જો ફેસબુક ઉપર તમે આ વિડીયો જોઈ રહ્યા હો તો ખાસ કરીને પેજને ફોલો કરી દેજો, કારણ કે આ પેજ અને ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે। તો હમણાં જ સબસ્ક્રાઈબ અથવા ફોલો કરી લો। તો બસ આજના વિડીયોમાં એટલું જ। જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ। નમસ્કાર।